લોકો એવા છે કે સમાજના સુધારણાની વાત કરે, વિસ્તારના વિકાસની વાત કરે. બંધારણમાં એવો કોઈ કાયદો નથી કે પાનવડના સરપંચને અલીખેરવા જઈને ગ્રાન્ટ વાપરવાની સત્તા એના પાવરમાં નથી. બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે જયંતિભાઈ રાઠવા એ પોતાનો વિસ્તાર કમાડ તાલુકો, જેતપુર તાલુકાની 2 જિલ્લા પંચાયત, બોરેલી તાલુકાની 2 જિલ્લા પંચાયત, આ વિસ્તારની અંદરથી બહાર જઈને છોટાઉદેપુર તાલુકામાં જો એને ગ્રાન્ટ ફાળવવી હોય તો એ વાત છે કે નથી. એટલે બહારના લોકોથી ચીતજો મિત્રો, ચેતજો. પણ સંસદ સભ્ય તરીકે હિન્દુસ્તાનનો કોઈ પણ સંસદ સભ્ય એ ઈચ્છે તો એને સંસદ સભ્યની ગ્રાન્ટ એને જો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારનો સંસદ સભ્ય અલીરાજપુર વાપરવું હોય તો વાપરી શકે છે. એ સંવિધાનની તાકાત છે મિત્રો. પણ અહીંયા કેટલાક મિત્રો આવીને સમાજને ગુમરાહ કરવાની વાત કરવા માંગે છે, વાત કરી રહ્યા છે. એમને હું અગમચેતી રીતે કહું છું કે તમારામાં તાકાત હોય તો તમારે માત્ર અમારે 10 લાખ નથી જોઈતા, માત્ર ને માત્ર 1000 રૂપિયા ગ્રાન્ટ આ પાનવડ ગામમાં આવીને આપી શક્યા બહારના લોકો, તો એમને ખરા મરદ ગણીએ. અને કેટલાક આ વિસ્તારના લોકો એમ વાત કરે છે કે અમે સમાજ સુધારણાની વાત કરીએ, અમે લોકોની વાત કરીએ છે. કેમ નતું દેખાયું આજે? કેમ એ લોકો આ વાત કરે છે? સત્તાની લાલચે વાત કરે છે. પણ હું તમને કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું. આપ સૌના આશીર્વાદથી, આપ સૌની મહેનતથી અને આપ સૌના મતોથી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 3જી વખત વડાપ્રધાન બન્યા છે અને એ 3જી વખતની સરકારમાં આપ સૌના આશીર્વાદથી મને દિલ્હી જવાનો એક મોકો મળ્યો છે, આપણા વિસ્તારની સેવા કરવાનો તક મળ્યો છે. ત્યારે હું કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જયંતિભાઈ રાઠવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 2 વર્ષમાં, છેલ્લા 2 વર્ષની અંદર સ્ટેટના રસ્તાઓ હોય, જિલ્લા પંચાયતના રસ્તાઓ હોય, આવાસની વાત હોય, આરોગ્યના દવાખાનાની વાત હોય, શાળાઓની વાત હોય, માધ્યમિક શાળાઓની વાત હોય, અન્ય કોઈ યોજનાઓની વાત હોય તો છેલ્લા 2 વર્ષની અંદર 700 કરોડ કરતા વધારે રૂપિયા વિસ્તારની અંદર વપરાયા છે મિત્રો. અન્ય જિલ્લાના મિત્રો આવીને વાત કરે છે કે અમે તમારી વિકાસની વાત કરીએ તો એમનો લખેલો પત્ર એમના વિસ્તાર માટે કામ લાગે. અહીંયા કોઈ કામ લાગતું નથી. અહીંયાનો વિકાસ કરવો હશે તો જયંતિભાઈ રાઠવા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યો અને આ વિસ્તારના સંસદ સભ્યો ભેગા મળીને કરશે ને, એ જ થશે. એટલે એ લોકોને જવાબ દેવો પડશે, તમારે લોકોએ કહેવું પડશે. અને આપ સૌને કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે આ 24 કલાકની કોઈ લાઈટ આપી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે. આ વિસ્તારના ખેડૂતોની કોઈ ચિંતા કરીને દર વર્ષે વગર માગ્યે 6000 રૂપિયા આપવાનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે. એટલાથી પૂરું નથી થતું. અને આદિવાસીઓની કોઈ ચિંતા કરી હોય તો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કરી છે. હમણાં ધરતી આંબા જનજાતિ